તો સુરત નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। માંગરોળના વાલેશા ગામ નજીક આ દુર્ઘટના બની। બે બસ અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી। અકસ્માતમાં બસમાં સવાર 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે। સુરત નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રિપલ અકસ્માતની આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તે લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે। સુરત નેશનલ હાઈવે નંબર 48 પર આ ટ્રિપલ અકસ્માતની ઘટના ઘટી છે। માંગરોળના વાલેશા ગામ નજીક આ દુર્ઘટના બનવા પામી છે, જેમાં બે બસ અને ડમ્પર વચ્ચે ટક્કર થતી જોવા મળી હતી ને જેને કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે અને આ તમામ લોકોને હાલ તો સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં બસનો પણ જાણે કે કચરઘાણ નીકળ્યો હોય તે પ્રકારની આ સ્થિતિ અહીંયા જોવા મળી જ રહી છે। આ ગમખ્વાર અકસ્માત, પરંતુ રાહતના સમાચાર એ છે કે આમાં કોઈનું મૃત્યુ થયું નથી। ઇજાગ્રસ્ત લોકોને હાલ તો સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। બે બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત છે તે થયો હતો। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરત નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, શું વિગતો? ચોક્કસ ગત મોડી રાત્રે નેશનલ હાઈવે નંબર 48 પર સુરતથી એક બસ ભાવનગર પાલીતાણા જઈ રહી હતી, ત્યારે વાલેસા પાટિયા નજીક આગળ ચાલતા જે વાહન હતું એ અજાણ્યા વાહન સાથે લક્ઝરીનો અકસ્માત થયો હતો। ત્યારબાદ જે પાછળ બીજી લક્ઝરી આવતી હતી એ લક્ઝરી પણ આ લક્ઝરી સાથે અથડાતા ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી। આ સમગ્ર ઘટનામાં 7 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક જિલ્લા ટ્રાફિક પોલીસ, NSAIની ટીમ અને કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે ઈજાગ્રસ્તો હતા તેઓને તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જી બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર।